સ્વચ્છતા અભિયાનની માત્ર વાર્તાઓ જ. ચેરમેન શીતલ મિસ્ત્રીના વોર્ડમાં આવતી પાવનધામ સોસાયટી પાસે ખુલ્લો કચરો. કોંગ્રેસના પવન ગુપ્તાના તંત્ર પર આકરા પ્રહાર. મોદીજીના જન્મદિવસથી ગાંધી જયંતિ સુધી મોટા ઉપાડે શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાન માત્ર દેખાડા પૂરતા. શહેરમાં ઠેર ઠેર ગંદકી. ચેરમેન શીતલ મિસ્ત્રીના વોર્ડમાં આવતી પાવનધામ સોસાયટી પાસે કચરાનો ઓપન સ્પોટ. વડોદરા શહેરના અંદર કોર્પોરેશન દ્વારા ગત 2 તારીખે આપણા રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીની યાદમાં સ્વચ્છતા અભિયાન છેડવામાં આવ્યું હતું. પણ એ સ્વચ્છતા અભિયાન ફક્ત ને ફક્ત ફોટો સેશન માટે અને વડોદરા શહેરના મીડિયાને અને જનતાને ઉલ્લુ બનાવવા માટેનો હતો. એનો જીતો જાગતો નમૂનો આજે આપણી સામે લાવ્યો છું કે આજે તારીખ 4 હું જે વિસ્તારમાં ઊભું છું એ વિસ્તારના એક્ઝેક્ટ સામે પાવનધામ સોસાયટી આવ્યું છે, જ્યાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન રહે છે. અને જે વિસ્તાર લાગે છે એ વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીનો લાગે છે. જો પિંકીબેન પોતાના ઘરની બહારનો જ કચરો સાફ ના કરી શકતા હોય અને સ્ટેન્ડિંગના ચેરમેન શીતલ મિસ્ત્રી પોતાના વોર્ડને સ્વચ્છ ના રાખી શકતા હોય તો પછી કયા મોડે આ લોકો વડોદરા શહેરને સ્વચ્છ વડોદરાનું વિરોધ આપવા નીકળતા હોય છે. પાછલા દિવસોમાં વડોદરા શહેર એ સ્વચ્છતાની દ્રષ્ટિએ ઘણો પાછળ ફેંકાઈ ગયો છે. એનો જીતો જાગતો નમૂનો એ છે કે વડોદરા શહેરના સત્તામાં બેસેલા લોકો ફક્ત ને ફક્ત ફોટો સેશન માટે જ સ્વચ્છતા અભિયાન ચલાવતા હોય છે. પણ હકીકતમાં જે સત્ય છે એ આપણી સમક્ષ છે કે કચરાના ઢગલાઓ મેયરના ઘરની સામે પડ્યા રહે છે, સ્ટેન્ડિંગ ચેરમેનના વોર્ડમાં પડ્યા હોય છે. ત્યારે વડોદરા શહેર સાચે સ્વચ્છ છે કે નથી એ મોટો સવાલ